જો ગેટ વેલ સૂન ના મેસેજીસ ચાલુ થઈ ગયા છે. મને મારા ફ્રેન્ડ્સ ના પર્સનલ બી આવે છે કે થઈ જશે જલ્દી, સારું. અને બધા એવી કમેન્ટ કરે છે કે પૃથેશ પતલો થઈ ગયો છે. તમે લોકો બી કહેજો પૃથેશ પાતળો લાગે છે કે નહીં. છે ને જવાનું છે મેગી લેવા માટે અને જલેબી લેવા માટે, બીકોઝ અને થોડું કોલ્ડ ડ્રિંક્સ વગેરે લેતા આવશું, બીકોઝ આજે બા અને 11 છે ને, તો બસ મેગી અને થોડોક બીજો નાસ્તો લેવાઈ ગયો છે. અમે લોકો આવી ગયા છીએ કોલ્ડ ડ્રિંક્સ લેવા માટે. પપ્પા પેક કરાવે છે આ સાઈડમાં. બસ આપણે ઘરે આવી ગયા છીએ. આવો, આમ આટલા બધા નાના ચંપલો જોઈને તો આઈડિયા આવી ગયો છે કે બચ્ચા પાર્ટી આવી ગઈ છે. ઓહો, બચ્ચા પાર્ટી આવી જ ગઈ છે. પણ શું કે એક જ જવાનું મારે મમ્મી યારે વાત કરીને તો કિડનેપ કરી જાવ તો ઈ વાત જ છે. અહીંયા કરતા મારા ઘરેથી સ્કૂલ નજીક પડે. ડન ને? સારું, હાલો આપણે આને કિડનેપ કરીને લઈ જવાનું. પછી અમારી યાર જેને આવવું હોય આવતા રહેજો, બરાબર ને? જો હવે અમારે આરાધ્ય અને જયદેવી બાને એ બધાને છે ને 2 વર્ષ થઈ ગયા નહીં અમારી જોડે, એટલે હવે કે દીદી અમે લોકો પેલા પીરસી લેશું પછી ખાશું, નહીં મેચ્યોર. અમારો મેગીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, હજી મોટાનો કાર્યક્રમ બાકી છે. સો ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. આજના વિડીયોની શરૂઆત છે ને આપણે આફ્ટરનૂનથી જ કરશું, બીકોઝ રાત ફૂલ નાઇટ જાગી ગઈ હતી. સો બસ જો દાદા માટે આપણે છે ને કોફી બનાવીએ છીએ, એટલે એ દૂધ મૂકી દીધું છે. પ્લસ પૃથેશને આપણે મોસ્ટલી ફ્રૂટ જ આપીએ છીએ, એટલે એના માટે મસ્ત 2 એપલ કટ કરીને લઈ જાઓ, ત્યાં સુધીમાં દાદાની કોફી બની જશે. તો બસ કોફી રેડી થઈ ગઈ છે અને આપણે ફ્રૂટ બી મસ્ત કટ કરી લીધું છે. ચલો તો દાદાને કોફી આપી દઈએ અને પૃથેશને ઉઠાડવો પડશે, બીકોઝ એ સૂતો છે. તો ચલો ઉઠાડીને એને બી ખવડાવી દઈએ. તો બસ જો દાદા કોફી પીવા માટે બેસી ગયા છે. શું દાદા, તબિયત સારી ને? સારી ને? રામ રામ લખાઈ ગયું? એટલે અત્યારે લખશો કે લખાઈ ગયું? હવે લખવાનું. તો દાદા મસ્ત જો વિવા મૂવી જોતા હતા, પણ બ્રેક આવી એટલે ચેન્જ થયું છે. એ પિક્ચર આવે એટલે તમે હટો નહીં અહીંયાથી. વિવા પિક્ચર આવતું હતું, એ બહુ ગમે દાદાને. તો ચલો ફેમિલી મૂવી કોક જ વાર આવતા હોય તો દાદા મસ્ત મૂવી એન્જોય કરે છે. હાલો તમે કોફી પી લ્યો મસ્ત, હું પૃથેશને સફરજન ખવડાવતી આવું. બસ પૃથેશને આપણે ઉઠાડી દીધું છે અને હવે સફરજન આપીએ છીએ, જોઈએ કેટલું ખાય, બીકોઝ ખવાતું તો નથી એનાથી વધારે, એટલે આપણે વધારે છે ને જ્યુસ જ આપીએ છીએ. અને શું પૃથેશ, હાઉઝ યુ નાવ? ઊંઘ થઈ? જો ગેટ વેલ સૂન ના મેસેજીસ ચાલુ થઈ ગયા છે. મને મારા ફ્રેન્ડ્સ ના પર્સનલ બી આવે છે કે થઈ જશે જલ્દી, સારું. અને બધા એવી કમેન્ટ કરે છે કે પૃથેશ પતલો થઈ ગયો છે. તમે લોકો બી કહેજો પૃથેશ પાતળો લાગે છે કે નહીં. બાકી તો હેલ્ધી ખાવાનું તો કન્ટિન્યુઅસ ચાલુ જ છે પૃથેશનું. પતલો નહીં થઈ ગયો ને? તો પછી જો બાટલા બી કન્ટિન્યુઅસ ચાલુ જ છે. સવારે ડાયરેક્ટ ઇન્જેક્શન આપીને ગયો તો જઈ, એટલે હવે હજી આજે બી થોડોક રિપોર્ટ સારો આવ્યો છે. હવે જોઈએ ધીમે ધીમે રિકવરી થાય છે. હજી 2-3 ડેઝ તો થશે. બાકી કાલના વિડીયોમાં આવ્યું તું મસ્ત, આમ તારો માસૂમ ચહેરો જોઈને કે આ લોકો મને છે ને રોજ 1-1 દિવસનું કહે છે એમ. તો પણ જો તમે જ લોકો કયો, જો પૃથેશને આપણે એકી સાથે 1 દિવસ એમ કહી દે પૃથેશ સર હજી 1 વીક સુધી કન્ટિન્યુઅસ બાટલા ચડાવવાના છે, તો એનું આમ બીપી કેટલું હાઈ થઈ જાય, યા તો સાવ લો થઈ જાય. એટલા માટે અમે રોજ ને પૃથેશને એમ જ કહીએ, બસ પૃથેશ આજનો દિવસ જ છે, કાલ પછી આપણે બાટલા નથી ચડાવવાના. એમ કરીને અમે 16 બાટલા ચડાવી દીધા. હસવાની વાત નથી યાર. પણ અત્યારે થોડીક તો કોમેડી કરવી પડે ને તને. પણ મારે શરીર ઉપર કોમેડી તો નથી થતી, દુઃખ મને થતું હોય, પણ આ તો એમ કે તારો મૂડ થોડોક સરખો થાય ને એટલા માટે. એટલે શું એપલમાં બી થોડોક જીવ આવે. બાકી હજી સુધી છે ને નીડલ ચેન્જ નથી કરવી પડી. એ જ પૃથેશ એ જ બાટલા, એ જ હાથમાં છે ને બાટલા ચડાવે છે હજી. સો પૃથેશ વાંધો નહીં, હજી આજનો દિવસ જ છે, કાલથી નહીં ચડાવીએ. ફરીથી તને થોડીક હિંમત આપી દઈએ તો થોડોક સ્માઇલ કર. પણ ડોન્ટ વરી, કાલે બી ચડાવવાના જ છે, એટલે તું રેસ્ટ જ કર. હવે બહુ નહીં ચડાવવાના. તો તમે કોઈને બી ડેન્ગ્યુની અસર હોય ને તો ખાલી મોસ્ટલી ફ્રૂટ પર રહેજો. ફ્રૂટ જ્યુસ ઓર કોઈ બી સૂપ કે એવું કઈ પીવાનું, બરાબર ને?
હલકો ખોરાક ખાવાનો. યસ પૃથ્વી છે ને લિટરલી બીકોઝ એને છે ને આમ શું કહેવાય તમને ખબર જ છે ટેસ્ટી ખાધા વગર તો પૃથ્સ ને સાવ ના ચાલે પણ હેડ્સ ઓફ ધ પૃથ્સ બીકોઝ એને છે ને 8 દિવસથી કોઈ ડિમાન્ડ જ નથી કરી એમ કે ના ભાઈ મને સાવ સાદું જ આપો એમ. અત્યાર સુધી છે ને ઈ ચાટ મસાલો નાખીને જ ખાતો ફ્રૂટ ને એ બધું જ્યુસ ને એ બધું તો આજ સવારથી એને એ બી બંધ કરી દીધું કે ના મને કોઈ ટેસ્ટ વાળું નથી જોતું પણ તમે મને ખાલી આ જેલમાંથી ફ્રી કરો નહીં. ચલો તો હવે મસ્ત પૃથ્વી શાંતિથી ખાઈ લે પછી થોડીક વાર પછી મળીએ જે આગળ ઘણા પ્લાન છે તો એ બી તમને બતાવું. સો બસ જો ઇવનિંગ થઈ ગઈ છે આપણે રેડી થઈ ગયા છીએ. મમ્મી પપ્પા બહાર ગયા હતા ને તો ફરીથી ફ્રેશ ફ્રૂટ લેતા આવ્યા સફરજન અને ડ્રેગન ફ્રૂટ એટલે એનર્જી રે પૃથ્વીને કન્ટિન્યુઅસ બીકોઝ એ બીજું કાંઈ તો ખાતો નથી એટલે અત્યારે ભાવે બી નહીં ઓબ્વિયસલી. તો બસ હવેનો પ્લાન એ છે કે આપણે છે ને જવાનું છે મેગી લેવા માટે અને જલેબી લેવા માટે બીકોઝ અને થોડુંક કોલ્ડ ડ્રિંક્સ વગેરે લેતા આવશું બીકોઝ આજે બા અને 11 છે ને બરાબર અમે લોકો બા માટે હર વખતે 11 રહીએ અને યુ નો કે અત્યારે શ્રાદ્ધ ને એવું બધું ચાલે છે અને અત્યારના કાંઈ છોકરાઓ તો કોઈ ખાતા નથી ગુંદી ગાંઠિયા એન્ડ ઓલ ખોટું ઘરે જાય અને ફેંકાય અને કોઈ ખાય નહીં એના કરતાં એને ભાવતી વસ્તુ જ આપણે ખવડાવીએ તો એવું વિચાર્યું છે આપણે. ચલો ત્યાં અમારા ઘરે બી ખવડાવ્યું હતું અહીંયા બી આપણે મસ્ત છે ને ખવડાવી દઈએ છોકરાઓને તો ચલો પેલા માર્કેટમાં જઈએ અને પપ્પાને બી જોડે લેતા જઈએ. બસ હું ને પપ્પા આવી ગયા છે સુપર માર્કેટ તો મસ્ત બધું છે લેવાનું છે બધું ખરીદી કરી લઈએ અને બધું પછી જઈએ ઘરે અને છોકરાઓને બોલાવીએ. તો બસ મેગી અને થોડોક બીજો નાસ્તો લેવાઈ ગયો છે અને અમે લોકો આવી ગયા છીએ કોલ્ડ ડ્રિંક્સ લેવા માટે. પપ્પા પેક કરાવે છે. આ સાઈડ અમારી માર્કેટ છે પણ હવે અત્યારે તો બીજું કંઈ લેવાનો ટાઈમ નથી બીકોઝ છોકરાઓને બોલાવ્યા છે 7:30 અરાઉન્ડ તો એ તો આવી જશે. તો ચલો હવે ડાયરેક્ટ ઘરે જ મળીએ. બસ આપણે ઘરે આવી ગયા છીએ. આવો આમ આટલા બધા નાના ચંપલો જોઈને તો આઈડિયા આવી ગયો છે બચ્ચા પાર્ટી આવી ગઈ છે. ઓહો બચ્ચા પાર્ટી આવી જ ગઈ છે પણ શું કે એક્સાઇટેડ ફોર મેગી? યસ ને આપણે બહુ ટાઈમ પછી પ્લાન કર્યો નહીં પાછો પણ હવે અહીંયા લાસ્ટ ટાઈમ પછી મારા ઘરે આવવાનું ખાવા માટે મારા તમારા જીજુન ઘરે ખાવા આવવાનું પાકું ને. ત્યાં હવે એક દિવસ બધાને તેડી જઈશ વેકેશન પડે એટલે. સારું ચલો તો બચ્ચા પાર્ટી તો તારક મહેતા મસ્ત એન્જોય કરે છે બરાબર. ફોરમ અને મમ્મી મારી હેલ્પમાં લાગી ગયા છે. પપ્પા તમે શું હેલ્પ કરશો કે છોકરાઓ સાચવશો? પણ આ બધા તો બધા ડાયા છે નહીં હવે તોફાન નથી કરતા 2 વર્ષ પહેલા કરતા હતા નહીં તોફાની. ના એ તો શી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. ડાયું તમે બધા પણ હેર કટ શું કામ કરાવી નાખ્યા? તે હેર કટ કરાવી નાખ્યા અહીંયા હેર કટ થઈ ગયા આટલો બધો તડકો પડ્યો બહુ પડ્યો તો. આ મારું ફેવરિટ ક્યુટુડું આને તો ઘરે લઈ જ જવાનું મારે મમ્મી યારે વાત કરીને તો કિડનેપ કરી જતો ઈ વાત જ છે. અહીંયા કરતા મારા ઘરેથી સ્કૂલ નજીક પડે. ડન ને? સારું હાલો આપણે આને કિડનેપ કરીને લઈ જવાનું પછી અમારી યાર જેને આવવું હોય આવતા રહેજો બરાબર ને? અરે વાહ હું નવા કપડા લઈ દઈશ તું વેકેશન કરવા આવતી હોય તો. સારું ચલો હું મેગી બનાવું ત્યાં સુધી તમે તારક મહેતા એન્જોય કરો પછી મસ્ત આપણે જોડે બધા ખાઈએ. જો તો છે ને મેગીઓ બનવાની ચાલુ થઈ ગઈ છે. આ થોડીક સ્પાઇસી છે. ફોરમ બસ જો કોલ્ડ ડ્રિંક્સ ને એવું નીકાળે છે અને બાકીની બચ્ચા પાર્ટી આવી ગઈ છે. બાકી કોણ રહી ગયું તું? પછી બધા હાઈ કહી દો ચલો મસ્ત. પણ આ લોકો અત્યારે અવાજ જ એટલો કરે ને કે તમને નહીં સંભળાય. હાલો ચલો ભાઈ લાસ્ટમાં કોણ આવ્યું હતું એ બધા હાઈ કહી દો મસ્ત. બાકીના બધા આવી ગયા છે. ચલો તો અહીંયા આપણે થોડીક મોરી મેગી બી બનાવી નાખી છે એટલે બધાને ચલો પીરસવાનું સ્ટાર્ટ કરી દઈએ. જો હવે અમારે આરાધ્ય અને જયદેવી બાને એ બધાને છે ને 2 વર્ષ થઈ ગયા નહીં અમારી જોડે એટલે હવે કે દીદી અમે લોકો પેલા પીરસી લેશું પછી ખાશું નહીં. મેચ્યોર થઈ ગઈ ગર્લ્સ અમારી બધી. જો અહીંયા કોલ્ડ ડ્રિંક્સ પીરસે છે અને અમારે અહીંયા ફેવરિટ સ્વીટ મેડમ તો દેખાતા નથી ને આર્યા ઈ મસ્ત બેઠા એ બધા ધ્યાન રાખે છે નહીં છોકરાઓનું. ધ્યાન રાખજો મસ્ત કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ. સારું હાલો અમે તો જો આવી મસ્ત અમારી મેગી પાર્ટી એન્જોય કરીએ છીએ. એમ નહીં કાલ તો હવે રજા એટલે શાંતિ ના તો નહીં એટલે જ આપણે પાર્ટી ગોઠવીને કર્યા. અદિતિ બા ના પાડે કઈક લોચા લાગે કાલ જવાનું સ્કૂલે તો કાલ રીડિંગ કરવું પડશે ને પણ તો એટલે જ આપણે થોડીક વાર પાર્ટી રાખી દીધી થોડીક વાર ફ્રેશ થઈ જાય ને આપણે.
તમારા લોકોને બી છે કે તમારે તો શાંતિ? વેસ્ટ રૂટ વડે બધાને તમને એમ નહીં એક બોલો એમ નહીં. જો હું શું કહું છું અમારી બિલ્ડિંગમાં છે ને તમારી સ્કૂલના છે છોકરાઓ, તો તમારે કોણ કોણ તમારા ફ્રેન્ડ્સ છે કયો તો એ લોકો વિડીયો જોવે છે, તમને ખબર પડી જાય ને. તો હજી તો હું બહુ કોઈને નથી ઓળખતી, પણ એ બધા કહેતા હતા કે અમે એ બધા સ્કૂલના જ છીએ એમ. ટીચરે તમારા ટીચર ને હાઈ કહી દો, એ વિડીયો જોવે. રેખા મેમ ને કોને કોને ટીચર છે એ? તમારા નથી તો તમારા છે. સારું ચલો તો આવજો. આવી રીતના અમે વાતો કરતા કરતા મોજ કરીએ છીએ, બરાબર ને. અમારું મોટું ગ્રુપ આવી ગયું છે એટલે એના માટે મસ્ત હવે વેજીટેબલ મેગી બને છે. ફોરમ દાદા માટે પરોઠા બનાવે છે. નહીં ફોરમ? મજા આવી ગઈ ને છોકરા વાળે? જો અમારું મોટું ગ્રુપ આવી ગયું છે. એ લોકો એક એક રાઉન્ડ પતાવ્યો એટલે હવે વેજીટેબલ મેગી માટે રેડી ને. લ્યો જય આવી ગયો છે. આજે ભાભીને ફરિયાદ કરી દેવાના હે બધા. આજે હેરાન કર્યું તો લે. જયભાઈ તો બી ગયા હે? જયદેવી બા જયભાઈ બી ગયા. આ બધા મસ્તી કરે છે ફૂલની. અને અહીંયા વેજીટેબલ મેગી નો હજી એક મેમ્બર એડ થઈ ગયો. આ તો દેખાતું નતું. હાય, એમણે સ્પેશિયલ ફોન કરીને બોલાવ્યા છે. ચલો હવે મેગી બને એટલે બધા બેસીએ. અમારો મેગીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. હજી મોટાનો કાર્યક્રમ બાકી છે. બસ આ બધું છે ને મારા બા માટે કર્યું તું. ઓકે છે ને બા એવા હોય છે જમવા માટે કોઈ બે છોકરાના રૂપમાં. એમને યાદ કરીને થોડુંક રોવાય તો ગયું મને, પણ પૃથેશે મને સંભાળી લીધું એટલે વાંધો નથી. બસ પૃથેશ છે ને વેઇટ કરે છે ક્યારે એનો બાટલો ચડે પાછો, બરાબર ને પૃથેશ? આજે ઊંઘ બહુ આવે. પણ મજા આવી ને છોકરા વારે, માઇન્ડ ફ્રેશ થઈ ગયો ને. બધા જીજુ 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 કરતા હતા નહીં? બીજું કેતા પણ મેં કીધું ને બધાને કે જાઓ છોકરાઓ જીજુને હેરાન કરો, તો કે ના ના આજ નથી કરવા. એ કે જીજુ બીમાર છે ને એટલે. શું કે પપ્પા મજા આવી ને? બહુ સરસ કર્યું ને. પણ તમને થોડોક ઓમ બીજો અફસોસ થતો હોય ને કે હર વખતે તમારે 11 હોય કે શનિવાર હોય. મેગીમાં તો સ્કીમ થઈ ગયા હતા. આપડી પરીક્ષા આવીએ ને એમ છોકરો જીતેન મામા જેવું ગમે એવું હોય ગુરુવારે એમ ગમે શનિવાર. સારું હાલો. પપ્પાએ મસ્ત ખુશ થઈ ગયા. દાદા મજા આવી ને બધા છોકરા વારે? દાદાને મજા આવી ગઈ. શું કે ફોરમ થાક ઉતરી ગયો બધા? ભાભી કેવા વાળા વધી ગયા ને તારે? હવે નવરાત્રીમાં મજા આવશે. ફોરમ નહીં ને બધા છોકરાને કહી દીધું આ નવરાત્રીમાં ભાભીને કઈ તૈયાર થવા કહી દેજો. મેં લઈ જાજો નવરાત્રીમાં નીચે બધાને. હા ઓળખાણ થાય ને એટલે. સારું ચલો હવે અમે રાહ જોઈ જઈ ક્યારે ફ્રેશ થઈને બહાર આવે એટલે પૃથેશ ને બાટલો ચડાવે. તો પૃથેશ હવે એટલી વાર હું હવે ક્યાંક એકલા આટા મારી આવું, બરાબર ને? તું રહીશ ને? કા બાપા કેવું થાય હવે ઘરે બેસીને રાહ જોવે ત્યારે અમે આવું જ કરતા હોય. ના હવે તું છે ને તું રાહ જો. હવે મારી એક્ટિવ આવી ગઈ એટલે હું મારી રીતના જઈશ બહાર. હે મને મૂકીને? હું બુલેટ હલાવી દઈશ. ઓહો જુનાગઢ જાવ થાય નાય આવશું મસ્ત મસ્ત ભોજમાં. फिर से जूनागढ़ जाना है आपको? ફ્રેશ થઈ આવશું, મજા આવશે. ડામોમાં નાવ મજા આવશે. સારું ચલો હવે અમારી વાતો અમે કન્ટિન્યુ રાખી, પાછા મળીએ. તો બસ રાતના 1:30 વાગ્યા છે. પૃથેશ હજી બાટલો ચડે છે. તમારા બધાના ગેટ વેલ સૂનના મેસેજ આવે છે એના માટે થેન્ક યુ. શું પૃથેશ આ તો થોડુંક માઇન્ડ ચેન્જ થયું ને એટલે બધા લોકોને મળીને છોકરાઓને મળીને મજા આવી. પૃથેશને પ્લસ અંકિતભાઈ ને લોકો આવ્યા હતા તો એમની હારે અમે બેઠા હતા એટલે પછી કાંઈ શૂટ ના થયું. તો બસ ફાઇનલી હવે તમને અત્યારે મળીએ છીએ અને ગુડ નાઇટ કરવાનો ટાઈમ. વરસાદ ચાલુ છે ફૂલ. વરસાદ ફૂલ ચાલુ થયો છે. પૃથ્વેશ મેં કીધું તું સાજો હોત તો આવડું આ ટી શર્ટ પહેર્યું એ બાઇકમાં તું મને લઈ જાત ને લોંગ ડ્રાઈવ કરવા માટે.
તો કે અત્યારે એવું કઈ યાદ કરાવો મને, હે એમ કર્માય દુખાઈ જશે. તો પૃથ્વી ક્યારે લઈ જઈશ મને લોંગ ડ્રાઈવમાં? 1 મહિનામાં. પણ ઈ પેલા તો તે પપ્પાએ પ્લાન કરી લીધો. એ તો તું અમને એકલા મૂકીને જાતો ભાઈ, પ્લાન તો કરવો પડે ને મારે. ક્યાંય નથી ગઈ, ક્યાંય ગયું? હા ચોખ્ખું નહીં. લાઈન મોઢું બતાવું તારું. કઈ નથી બતાવો. ચલો આપણે ગુડ નાઇટ ઉપર આવી જાય. મોબાઈલ લાવ હું મોઢું બતાવું. લાવ મોબાઈલ. મારથી પકડાય કે નહીં જોઈએ આપડે? ના માં નથી પકડાવું. મેં ચેન્જ કરી દીધું. નાઇટ ડ્રેસ માં ન હોય વિડીયો. નહીં બોલવાનું, વ્લોગમાં ખોટું નહીં બોલવાનું. લાવ ના પકડા. અત્યારે તું મજબૂર છો. તું શું કેવાય એક જગ્યાએ બંધાયેલો છો. લાવ મોબાઈલ છે. કાઈ ન મળે. ચલો ગાઈસ ये सब कट कर देंगे हम. गुड नाइट, जय श्री कृष्ण. આ તમે બધા ચાલુ જ રાખજો મેસેજ મોકલવાની, તો અમને કઈક મોટિવેશન મળે. બાકી જો પૃથ્વેશ ને અત્યારે છે ને સોડા અમે નથી આપતા, પણ થોડુંક એસિડિટી જેવું થાય ને એટલે આજુ બધા ફ્લેવર ની એક ઈનો લેતી આવી. કઈ કઈ લાવી પૃથ્વેશ? જલજીરા, મોસંબી, એક ઓરેન્જ બી છે. આ જલજીરા ફ્લેવર છે. જલજીરા, પછી ઓરેન્જ, યસ, પછી મોસંબી, યસ, રેગ્યુલર. હા, પછી રેગ્યુલર લીંબુ વાળું આવે છે ને. 5-6 જાતનું બધું ભેગું આવે એવું. બાકીના ઓરિયો બિસ્કિટ, પછી બાલાજીની વેફરો. આ તો પૃથ્વેશ માટે બહુ બધો નાસ્તો આવ્યો છે ને. તમને એવું થાય કે નહીં તો હું આમ જાજુ આમ હસું ને એવું થાય. એટલે ફિલિંગ્સ વધારે પૃથ્વેશ નથી હજી બહાર નીકાળી શકતો, એટલે એક્સપ્રેસ નથી કરી શકતો એમ. ચલો તો હવે આપણે છે ને બહુ વધારે પડતું પૃથ્વેશને હેરાન નહીં કરીએ, બસ હવે તું કારણ કે બીકોઝ મારી અમે બે એટલું વાતો નથી કરતા. એમ હજી હમણાં ડિસ્કસ કરતા હતા કે અત્યારે આટલું અમે જોડે રહી છીએ ને, તો એ જોડે રહીને અલગ અલગ રહેતો હોય ને એવી ફિલિંગ્સ આવે. બીકોઝ આ તો ફૂલ ડે પૃથ્વેશે રેસ્ટ જ કર્યો છે. આજ તો બહુ તો ભાઈ. ચલો તો આપણે કાલે મળીએ પાછા. તમારી મસ્ત કમેન્ટો ચાલુ રાખજો. ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ચલ તું બી કહી દે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.